હે ચોટલી 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 હા દિવાળી આવે તો કે મને થોડો ખખેરવાનો છે કઈ ભણવા જઈને પાવર ન શીખવાડતા સડાવ આમ જો લે જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તો મજામાં છો. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાના જો આજે 9 કમ્પ્લીટ થઈ ગયા છે એવી, અને આજે મસ્ત મજાનું વાતાવરણ પણ થઈ ગયું છે. અને આજે તો આપણે કારખાને મોડેથી જ જવાનું છે, કારણ કે વહેલા તો આપણે જતા નથી. અને કિયનભાઈ ને આર્યનભાઈ અમારા મસ્ત મજાના જો અત્યારમાં ફટાકડા પણ ફોડવા મળ્યા છે, કારણ કે હવે દિવાળી આપણે નજીક આવી રહી છે. અહીંયા અમારો જો આર્યનભાઈ સામું જોવે છે, પપ્પા એ કે વિડીયો બનાવે છે કા આર્યનભાઈ? જય માતાજી. રાતે એમનો કરે ટીચર એટું કરી નાખો બસ. ટ્યુશન કિયનભાઈ ને એના મમ્મી બે છે ઘરમાં, તો આપણે જોઈવી તો એ પણ તમને બતાવું. જો દવાનું કામકાજ ચાલે શું અત્યારે? હા, દવાનું કામકાજ ચાલે છે. જો આર્યન તો છે તું પેલા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા કિયનભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા ત્યાં હું બેસી ગયા બે જ્યારે એને નાઈને આવ્યો તે હું કહું લાય માથું ઓળવીને તેલ નાખી દઉં, અને જો એના વાળ કેલા આવી કપાઈ કયા કિયન વાળ કપાવ્યા આપડા? ડબલ પટ્ટી હાઈવર રોડ કા હે આમ પાછળ બતાય તો કિયન, ઉંદરડા કાપી જાવ હોય આમ હેઠું જોવાય તો દેખાય કા ખરકું બસ એમ. જો તો અમારે કિયન જો આવી રીતના વાળ કપાવ્યા છે. કોમેન્ટ કરીને કહેજો કેવાક લાગે છે ભાઈને કા. એને શરદી બહુ થઈ ગઈ છે, જો દવા ભરી છે. હા 2 દિવસ પહેલા મને થઈ હતી, આજે કિયનનો વારો પડી ગયો કા. હા, આ નોરતામાં બરફી ને એવું ખાધું ને, જલેબી ને બધું. હા નોરતા વઈ ગયા, દશેરા વઈ ગયા, અને હવે શેની વાત જોશો? દિવાળીની. હા હવે દિવાળીની. દિવાળી વઈ જશે. હા કેમ દવા પીશે? બોલો આપણે તેલની શીશી આખી ખાલી કરી દેશે, આપણે વાતું કરવા રહીશું. હાલો કિયન જો અમારે દવા પીવા જોઈ ગયો આગળ કેમ દવા પી જાય. એને તો જો બાળ મંદિરે જવા તૈયાર કરી દીધો, થોડીક વાર છે જ 10 મિનિટની. જોયો અમારે કિયનભાઈ દવા પીવે છે હવે અહીંયા. હાલો 1 2 3 4 ને 5. અમારે કિયનભાઈ એકડા બોલી પછી દવા પીવે. હા જો. હા એલા કા આને એમ કીધું પાણી ભરી આય એમ પીવાનું, તે ડોલ લઈને આવ્યું. ના અહીંયા મજો અમારે પાછા ફટાકડા કિયનભાઈ લઈ લીધા છે. રોલ લેવા ફટાકડા જ બાકી છે કા. કેટલા લેવાના છે આપણે? લાટ બધા કાંઈ ન થાય તો કયા કયા લેવાના? હા હા નાગ દાદા ટીકડી આવી. ફેમિલી તો આપણે કિયનભાઈ કેટલા બધા ફટાકડા આપણે ગણાવ્યા છે. એ ફટાકડા મને જેવું લાગે આપણો પગાર જ એમાં વહી જાય, કારણ કે કેટલા ફટાકડા એને ગણાવ્યા છે. આગળ જાઓ, આગળ જાઓ. હું આગળ જાઉં? દિવાળી આવે છે, લોકો કે નાખો. હા દિવાળી આવે તો કે મને થોડો ખખેરવાનો છે. આઈ બી જાય ઘર સાફ સફાઈ કરવાના છે, મને નહીં. આમ જો કેટલું કશું. હજી તારે ઘર કીધી સાફ કરવા છે? હજી તો વાર છે. દિવાળીની 2 દિવસની વાર રહે ને ત્યારે કરવાનું છે. અગાઉ નહીં કરવાના? નહીં, ધૂળ ચડી જાય. એવું તરત ચડી જાય. વાહ. જો કે વરસાદ તો આવ્યા કરે એટલે કઈ ધૂળ તો ઉડતી નથી, હા. પણ તોય દિવાળીએ કરવાના. હા કિયનભાઈ ફટાકડા ફોડો હાલો આપણે. ફોડો હાલો. વાહ ભાઈ વાહ. કારણ કે આપણે તો રોલ જ ફોડે, મોટા ફટાકડા આપીએ એટલે એ કાંઈ ફોડતો જ નથી આપણે, કારણ કે એને એ બીક લાગે છે. શું કેવું તારે? અવડા બોમ્બ લાવવાના છે કિયાન હાટુ કા કે અવડા બીજા પડે ત્યાં તું ઘરમાં કરી જશો, એમાં તું એ શું લાવે આવડે? અવડી મોટી થઈ કઈ જ નથી પડતી, મને બીક બહુ લાગે. તો ફેમિલી આપણે તો જો 2 દિવસ તા ઘડિયાળ બંધ પડી હતી, આજે આપણે મુરત આવ્યું છે પાવર લાવવાનું, તો આપણે આજે છે તું ફિટ કરશે. ઘડિયાળ લઈને બેસી ગઈ છે. હાડા પર થાય ત્યાં ખાવાનું તો ભૂલાતું નથી, તો તરત થામતી જાય છે. એ થોડું ભૂલાય, કારણ કે મારે તો મોબાઈલમાં ઘડિયાળ આવે એટલે ઘડિયાળનું ક્યાં મારે કામ હોય. અમારે બહાર છે, આ તો રૂમની જ બે. અહીંયા રાખો મોટું પાવડર સપડી દો. મારે કાંઈ સોપડવું નથી, તું સોપડ. કેમ ન
કેમનું Time સડાવવાનું જોઈને સડતો જ મોબાઈલમાં. નથી એલા પાવર ચડાવતો નથી આવડતું તને? સડાવતા તો આવડે છે આજ ખોલે જ નથી સડતો કાક ક્યાં ભણવા જાય છે? અને કઈ ભણવા જઈને પાવર ન શીખવાડતા સડાવતા હા આખી ધૂળ વળે છે, પેલા સાફ સફાઈ કાંક કરી. થઈ ગયા એટલા રેડી વાહ ભાઈ વાહ. તો આપણે હવે જો મસ્ત મજાનો પાવર નાખી દીધો છે હવે કાંઈ ઉપાધિ નહીં 6 મહિના સુધી હાલશે પાવર હા આપણે તો દિવાળી આવી ગઈ છે વરી અને આપણે દિવાળીમાં 2000 વાળી સિરાક પાસે હાડી લેવડાવવાની છે. દિવાળીમાં 2000 વાળી સિરાક પાસે હાડી લેવડાવવાની છે. 2000 2000 વાળી 2000 રૂપિયા જ મારી પાસે નથી. લીધા વગર તો હાલશે જ નહીં. પગાર બગાર કાંક કારખાનેથી કરે તો તને આપું ને વાપરો, કારણ કે વાપરવાના અત્યારે મારી પાસે ખોટી ગયા છે હવે. હે ખરીદી કરવા તો જવું જ જોઈશે, દિવાળીની ખરીદી તો કરવી જ પડે. ખરીદી કરવા જવાનું છે, 100% જવાનું છે, પણ અહીંયા અત્યારે પૈસા નથી મારી પાસે. તો કિયાને વાળ કપાઈ નાખ્યા, આર્યનને વાળ કપાવ્યા, એને 2 દિવસ થયા. કિયાને કાલ સાંજે કપાવ્યા છે, એ બધા કપાઈ નાખ્યા. તો કિયાને મને શું કહે ખબર, મમ્મી તાર કપાવવાના? હું કહું મારે નથી કપાવવાનું. કે તો આઈબ્રો કરાવવા જવાનું. હું કહું મારા આઈબ્રો કરાવવાનો હોય છે. એને કિયાનને બિચારો કાર્યને કેવો બટકું ભરી ગયો છે. હે તે બટકું ભરી ગયો તે મને કે તારી પાસે શીપ્યો છે એ કે. હું કહું કેમ? તે કે એને દાંત ખેંચી નાખવા છે. હે ગયા એવું કહેતો હતો? ક્યાં દાંત બટકું કહી ભરી નાખો એમ? ક્યાં બટકો ભરી ગયો ઈ? હે વાહ ભાઈ વાહ. કારણ કે અમારે કિયાનભાઈ તો મોટા છે, પણ આર્યનભાઈ અમારે એને પોગી જાય છે. કારણ કે બે ભાઈઓ છે ને જ્યારે હોય ત્યારે બાંધતા જ હોય. જ્યારે આપણે કારખાનેથી ઘરે આવી ત્યારે મહાસંગ્રામ ચાલુ જ હોય. મહાભારત એમ. હા મહાભારત ચાલુ જ હોય. જો આવામાં કિયાને એકડાને બગડાને લખી દેવી ના હાંજને ઢીંગલો બનાવી દીધો હતું ને. આર્યનને ન ગમે આપણે આવું કરી દેવી. તે આર્યન તમારી ઘોડે ઈર્ષા આવે. મારી ઘોડે નહીં, તારી ઘોડે બોલ. અને આમ જો ગોટા વાળી દીધા ચોપડિયું ના તો. હા એ અમારે આર્યનભાઈનો હાથ અડી ગયો હોય. કિયાને એમ જ છે ભાઈ, આવું બધું અમારે રાખવું પડે કા કિયાનભાઈ? હા તો ફેમિલી અમારો આર્યનભાઈ જો રમતા આપણને આર્યનભાઈને થોડો કાસ વાગ્યો છે, તો પગમાં જો આપણે હળદર એવું સોપડે છે. જો તમને બતાવું જુઓ. હે બસ લો બસ. હા આમ જો લે જો જો હવે હા હાલો કિરણભાઈ ભણવા આવી જજો હો. જાઓ હાલો ટાટા. જો અમારે કિરણભાઈ તો ભાઈ આર્યનભાઈ તમારે જવાનું જ ભણવા નથી જવું? વાગ્યું છે? શું વાગ્યું? ખાસ. તો આપણે તો જો બધું રાંધી વાળ્યું ને આપણે છેલ્લે ગોટલી હું કહું લાઈક કે દિવસની તળી નથી તો આપણે જો તળવા મૂકી દીધી છે. જો રોટલી તમારે છે તો ને પહેલાથી બહુ ભાવે. હે ધોળા નીકળે દેખાય છે. હા બાળી ન દેતી હો. તળાઈ ગઈ છે કેમ કે ઘણી વાર લાગી મેં મૂકી એને. તો જો આપણે સરસ મજાની તળાઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું અને આપણે હંસળ લીધું છે એ નાખી દેવી. હંસળ જો કે ભેજ લાગે ચોમાસાનું એટલે જો આવું પલ્લી ગયેલું છે. હવે આને ઠરવા દઈશું ને પછી આપણે ડબ્બામાં ભરવાની હોય. તો ફેમિલી થઈ ગયા છે આપણે 4:30 અને 4:30નો પણ આપણે નાસ્તો જો ચાલુ કરી દીધો છે. તમને બતાવું જુઓ. પહેલાં તો અમારે કિયાનભાઈને તમને બતાવું ફોકસ કરીને જોવા. માથે શું લીધું છે? હે ચોટલી. હા કોઈ દીમાં 2 થી 3 વખત નાય અમારે કિયાનભાઈ. હા જાઈએ હાનના નાય ને હાંજે હુતી વખતે નાય. હા અને આ તો બહુ ભાવે જો મસાલા વાળો. હા એ કરે બબલા ખાય છે કા? હા સીતાફળ છે ને તે સીતાફળ નથી ખાવું એને ઈ ખાવું છે જો. એવું છે ખાવું છે? તીખું લાગે ને તો ખાય ને કે બાકી આ તો બહુ જ ભાવે. આ વેફર પડી છે, આમાં ફાફડી છે, આવું બધું લઈને બેઠા છે એ નાસ્તામાં. આર્યનભાઈ તો જ આરામમાં જ છે અને બહુ કાંઈ એડપમાં છે નહીં છે. હા તો હાલો બધા નાસ્તો કરવા. આવું કાંક છે નાસ્તામાં મારે તો સવારમાં તો જો આપણે આર્યનભાઈને કાસ વાગ્યો હતો પણ અત્યારે તો જાગીને કાંઈ નામ નિશાન હોય એવું લાગતું નથી. જો બધાને કાંક કાસ વાગ્યો દેખાડું. જો એટલો જ વાગ્યો હતો. હા હજી હળદરવાળો પગ છે પણ નવડાવ્યો એટલે થોડોક વયો ગયો છે. ક્યાં વાગ્યું તું કાલ? ક્યાંથી વગાડ્યો હતો? કાસ વાગી ગયું એને નથી ખબર ક્યાંથી વાગ્યું નહીં. કે આમ ગાડીએ ટીપા તો એ હતા રમતો જ થઈ. ઓલા ઘરમાં ને બધે લોહીના ટીપા હતા. હા એ તો બધું સારું કરી નાખ્યું કાર્યન.
અને હવે એ પણ દાળ ખાય છે જુઓ. તો બસ આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છીએ. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.